જય ધન્વંતરી મિત્રો, આયુર્વેદની ઋતુચર્યા વિશે ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે આદાનકાળની અંતિમ ઋતુ એટલે ગ્રીષ્મ ઋતુ અને વસંત પછી આવતી આ ગ્રીષ્મ ઋતુમાં વસંતમાં બરાબર પીગળેલો કફ ઉષ્ણ અને વૃક્ષ તેજ પવનના કારણે કફ પ્રશમન અને વાત સંચય કરે છે. શરીર વધુ પડતી ગરમીના કારણે ક્ષીણ બલ હીણું થઈ જાય છે. આના કારણે અગ્નિમાંદ્ય અને અલ્પ શરીર બળના કારણે દૈનિક પ્રવૃત્તિઓ ઝડપથી આટોપી દરેક વ્યક્તિ પોતપોતાના માળામાં એટલે કે ઘર કે એ ઓફિસમાં ભરાઈ જાય છે. મિત્રો, આમાં દિવસો લાંબા હોય છે, રાત્રિ ટૂંકી હોય છે. આ સમય એવો છે જેમાં ચૈતર વૈશાખના વાયરા આપણે એવું કહીએ કે ભાઈ વંટોળ ધૂળકોટ ઉડતી હોય અને ચારે બાજુ તેજ હવા ચાલતી હોય છે. આદાનકાળની છેલ્લી ઋતુ હોવાથી સૂર્ય ખૂબ જ ગરમી પૃથ્વી ઉપર આપી રહ્યો હોય છે અને લગભગ બધા રસકસ ખેંચાઈ જવાના કારણે શરીર પણ સુસ્ત રહેતું હોય છે. કામ કરવાનું મન થતું ના હોય. લગભગ 14મી મેથી શરૂ કરીને જૂન અને જુલાઈ સુધીનો સમય એટલે કે ચૈત્રનું પાછલું પખવાડિયું, વૈશાખ અને જેઠ અષાઢની શરૂઆતનો ભાગ, આ બધો સમય ગ્રીષ્મ ઋતુમાં આવે છે. જ્યાં સુધી વર્ષા ના થાય ત્યાં સુધી ગ્રીષ્મ ઋતુની પરિચર્યાનું આપણે પાલન કરવું જોઈએ. સ્કૂલ કોલેજોમાં વેકેશન આપવામાં આવે છે. ગરમીના કારણે વ્યક્તિ પોતપોતાની જગ્યાઓ પર આરામ કરી શકે અને આ સમયમાં માઝા મૂકેલી ગરમી આમ્લપિત્ત, મૂત્રદાહ, મૂત્રકૃચ્છ, તૃષ્ણા, ભ્રમ એટલે કે ચક્કર આવવા, સર્વાંગ દાહ, પ્રેશરવાળાઓને પણ આ સમયમાં બહાર નીકળવામાં મુશ્કેલી થતી હોય છે અને અતિસાર તથા ઝાડા ઉલટીના કેસ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે વધારે ગરમીમાં બહાર નીકળવાથી થતી મુશ્કેલીઓમાં ડિહાઇડ્રેશનની પણ તકલીફો થતી હોય છે. આ સમયમાં ખાસ કરીને પથ્ય આહાર વિહાર લેવો જોઈએ. આ ઋતુચર્યાનું કારણ જ એવું છે કે તમારા શરીરની શક્તિઓ વર્ણ અને તેજ તમારા શરીરનું રક્ષણ થાય અને ઋતુ મુજબ તમે એ પ્રકારનો આહાર લીધો હોય તો જેથી કરીને પ્રતિકારક શક્તિ, ઋતુ સામે ટકી શકવાની શક્તિ આપણને મળતી રહે. એટલે તો ઋતુચર્યાનું વર્ણન આયુર્વેદે કર્યું છે. ખાસ કરીને આ સમયમાં જૂનું અનાજ આપણે ખાવું જોઈએ જે કફકારક હોય અને શક્તિ પ્રદાન કરતું હોય. વિશેષ કરીને લાલ ચોખા, સાઠી ચાવલ. અત્યારે તો જો કે આ વસ્તુઓ ઉપલબ્ધ નથી, અપ્રાપ્ય વસ્તુઓ છે, પણ આ વસ્તુઓનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે એ ચોખાની અંદર એટલી ચિકાસ હોય છે કે એ ચિકાસથી તમે ગરમી સામે રક્ષણ મેળવી શકો છો. શાકભાજીમાં ભીંડા, પરવર, કોબીજ, પાલક, કાકડી તથા દરેક પ્રકારની ભાજી ચણાના લોટમાં બનાવીને ખાવી જોઈએ. આ ઉપરાંત કઠોળમાં મગ, મસૂર, અડદ તમારી પાચન શક્તિ મુજબ આ વસ્તુઓ ખાવી જોઈએ. કંદમૂળમાં ખાસ કરીને સૂરણ, બટાટા, સિંગોડા અને ડુંગળી પ્રાપ્ય હોય છે અને એ સમયમાં ખૂબ જ ફાયદાકારક છે. ફળફળાદીમાં વાતાવરણની ગરમી સામે રક્ષણ મેળવવા સંતરા, મોસંબી, કેરી, પાકી કેરી ખાસ કરીને અમૃત સમાન છે આ સમયમાં, એટલે કેરી તો ખૂબ જ ખાવી જોઈએ. કેળા, સીતાફળ, દ્રાક્ષ અને શેરડીનો રસ પણ પ્રાપ્ય હોય છે. કુદરત તમારું કેટલું ધ્યાન રાખે છે કે ગરમીની સામે તમારે રક્ષણ કરવા એવા સમયે એવા ફળો આપે છે. જાતે પોતે તપીને આવા ઠંડા ફળો આપે છે માનવ જાત માટે. એટલે તો માટે પરોપકારી વૃક્ષો કયા છે અને આપણે એનું શું જતન કરીએ છીએ ખરા? પરોપકારી સૂર્ય છે, પરોપકારી નદી છે, પરોપકારી વૃક્ષ છે. બધાનો આપણે ઉપકાર લઈ લઈએ છીએ પણ કૃતજ્ઞતા દાખવતા નથી.
તો મિત્રો ખાસ આવા સમયમાં આ વૃક્ષો આપણને ખૂબ જ મદદ કરે છે. ખજૂરનું પણ સેવન કરી શકો છો. આ સમયમાં ભેંસનું દૂધ ખાવું હિતાવહ છે. માખણ, મલાઈ, ઘી અને મીઠાઈ પણ લઈ શકાય છે. મધુર અન્ન બળપ્રદ છે. આમ્લ રસ એ પણ બલપ્રદ છે. તો કેરી, કાચી કેરી, ટમેટાનું શાક, કાચા ટમેટાનું શાક, કાચી કેરીનું શાક ઘરોમાં બનતું જ હોય છે અને આ બધું ખૂબ જ જરૂરી છે. તો તમને એવા સમયે શક્તિ મળતી હોય છે. પાણી, એમાં ખાસ કરીને કુદરતી શરબતો, વધારે પડતું જ્યુસ એનું સેવન કરવું જોઈએ. ખસનું શરબત, વરિયાળીનું શરબત, ગુલાબનું શરબત, ચંદન જેવા શરબત અને સિદ્ધ જળ, કપૂરનું જળ, આ બધી વસ્તુઓ ખૂબ ફાયદાકારક છે. અન્યમાં આ સમયમાં કાચી કેરીના છુંદા, અથાણા અને મુરબ્બો ખૂબ જ બનતો હોય છે. તડકા ખવડાવતા હોઈએ છીએ આપણે, આ સિઝન એની છે. તો એ કેરીનો મુરબ્બો, ગુલકંદ, આમળાનો મુરબ્બો, જીરું, સાકર તથા ધાણા ખૂબ જ ફાયદાકારક છે. આ બધી વસ્તુઓ લેવી ગરમી સામે ટકવા માટેની શક્તિ આપશે. આ ઉપરાંત વિહારમાં, ઠંડા ઘરોમાં આરામ કરવો, શીતળ જગ્યા પર રોકાણ કરવું, રાત્રિ વિચરણ કરવું, ચાંદની રાતે અને ખુલ્લી હવામાં તથા જ્યાં જળ હોય ત્યાં આપણે રાત્રિવાસો કરી શકીએ છીએ. હલકા, પવિત્ર અને શ્વેત વસ્ત્રનું પરિધાન કરવું, ચંદનનો લેપ કરવો, મણિ અથવા મોતીને ધારણ કરી શકાય છે. ઝરણા, નદી, બાગ બગીચા અને શીતલ પુષ્પની જગ્યાઓ પર વિહાર કરવો જોઈએ અને એનાથી આચ્છાદિત શૈયાનું ગ્રહણ કરવું જોઈએ. આ બધું વિહાર છે, આ પથ્ય વિહાર છે, જેનાથી આપણને શક્તિ મળે છે, પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કઈ કઈ વસ્તુઓ ના કરવી જોઈએ જેથી કરીને તમારી શક્તિનો ખોટો વ્યય ના થાય. ખાસ કરીને આ સમયમાં નવું અનાજ ખાવું ના જોઈએ. બાજરી, રાગી, મકાઈ એવા ગરમ પદાર્થો ઓછા ખાવા જોઈએ. એ વસ્તુઓનું તેલ પણ તમે ખાતા હોય તો કેટલોક સમય માટે એ ઓછું કરવું જોઈએ. રીંગણ, મેથી, કારેલા અને મરચાં એ પણ ઓછા ખાવા જોઈએ. ખાસ કરીને કઠોળમાં વટાણા, વાલ અને લાલ મઠ તથા કળથી આ ઋતુમાં અપથ્ય છે. કંદમૂળમાં લસણ અને આદુ ઓછું ખાવું જોઈએ. ફળોમાં જાંબુ અને કાજુ અત્યારના કૃત્રિમ બીજ ઉત્પાદનના સમયમાં કવેરાના કમોસમી ફળફળાદીઓ બજારમાં મળતા હોય છે, જે મોંઘા હોય છે. લોકો એવી વિચાર ગ્રંથિઓ રાખે છે કે અમે મોંઘા ફળો ખાઈએ છીએ અથવા એ રીતે પોતાની ઉત્તમતા દર્શાવે છે. પણ આયુર્વેદ હંમેશા સ્વાસ્થ્યને જ સમજે છે. અહીંયા આગળ પૈસાને કોઈ જ અગત્યતા નથી. તો આયુર્વેદ એવું કહે છે કે ગ્રીષ્મ ઋતુમાં જાંબુ, કાજુ ખાવા ના જોઈએ. દૂધમાં ખાસ કરીને લસ્સી અપથ્ય છે એટલા માટે કે અભિસંધી છે, ભારે પડે નહીં એટલા માટે. છતાં પાચન શક્તિવાળાઓ લસ્સી લઈ શકે છે અથવા તો મોળી છાશ લઈ શકે છે. કોષ્ણ જલ ના લેવું જોઈએ. અન્યમાં રાઈ, અજમો, ફુદીનો, મરચાં, હિંગ આ બધી વસ્તુઓ માફકસર લેવી જોઈએ અથવા ઉષ્ણ અને તીક્ષ્ણ વસ્તુઓને ઉષ્ણ સમયમાં આપણે હંમેશા આપણી સામાન્ય બુદ્ધિથી પણ ઓછું જ લેવું જોઈએ. વિહારમાં ખાસ કરીને વધુ પડતો પરિશ્રમ ના કરવો જોઈએ, વધારે ચાલવું ના જોઈએ, તડકામાં ફરવું ના જોઈએ અને વધુ પડતા ગરમ પાણીથી સ્નાન ના કરવું જોઈએ. કોઈ વ્યક્તિઓના પોતાના નિયમો હોય પણ એ નિયમો પણ સમય વર્તે સાવધાન. આ સમયમાં શીતળ જલથી સ્નાન કરવું જોઈએ. મદ્ય સેવન અને મૈથુનનું પણ 10થી 15 દિવસનો સમયગાળો બતાવે છે. એટલે મૈથુનનું સેવન પણ ગ્રીષ્મ ઋતુમાં વધારે પડતું કરવું ના જોઈએ. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાથી આપણે આપણા સ્વાસ્થ્યને સારી રીતે જાળવી શકીએ છીએ અને પ્રતિકારક શક્તિઓનું રક્ષણ કરી શકીએ છીએ. મિત્રો, ફરી એકવાર આવતીકાલે
બધી જ ઋતુઓની ઋતુચર્યા વિશે આપણે હિન્દીમાં પણ અનુવાદ કરતો એક વિડીયો બનાવીશું. એ પછી વર્ષા ઋતુ વિશે પણ ચર્ચા કરવાની બાકી છે. 6 ઋતુઓ આપણે શરદ ઋતુથી શરૂ કરી હતું અને અત્યાર સુધી 5 ઋતુઓ કમ્પ્લીટ થઈ છે. વર્ષા ઋતુની ચર્ચા આવતીકાલના વિડીયોમાં થયા પછી હિન્દીમાં, કારણ કે પ્રાદેશિકવાદમાં ઘણા લોકોને ઘણી વાતો ઇન્ટરપ્રિટેશન ના સમજી શકાય, તો આપણે હિન્દીમાં પણ ઋતુચર્યાની એક વિડીયો બનાવીશું. ખાસ કરીને તમે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે, આમ મૌલિક છે, સરળ છે, પણ આ વસ્તુઓનું જો ગ્રહણ કરીને આચરણમાં મૂકશો તો તમારા સ્વાસ્થ્યનો લક્ષ્યાંક ઊંચો જશે, ઔષધમાં ખોટા પૈસા નહીં જાય અને સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એ અમારા આયુર્વેદનું પ્રયોજનને સફળ બનાવવામાં હું આપનો સહભાગી થઈશ. એટલે કેટલેક અંશે મને પુણ્યાંશો પણ મળશે. તો મિત્રો, આચરણમાં મૂકશો, લાઈક કરશો મારા વિડીયોને, શેર કરશો તમારા મિત્ર વર્તુળમાં જે લોકો આયુર્વેદમાં સમજે છે. બાકી યોશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભૂવિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જે લોકો મૃગ જેવા, પ્રાણીઓ જેવા જ વિહરણ કરે છે એ લોકો આગળ, ભેંસ આગળ ભાગવત કરવાની કોઈ જ મિનિંગ નથી. જે વ્યક્તિઓ વાતને સમજી શકે છે એવા મિત્ર વર્તુળમાં મારા વિડીયોને મોકલવા માટે હું તમને ફરી એકવાર આગ્રહભરી વિનંતી કરું છું, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય ધન્વંતરી.